તેનું કારણ એ કર્યું, રેકોર્ડિંગ કર્યું. તેનું કારણ એ કે બોલો પ્રેમીલા ભાઈ સહેજ આગળથી બોલો કે તુલસાના વાર્તાજી છે, આમાં આપણે ભાવ પ્રકાશ લઈએ. નથી લઉં. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક પદ્મનાભ દાસના બેટી તુલસા, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. વાર્તા 4 પ્રસંગ, એક પદ્મનાભ દાસની, એક એમની તુલસાની વાર્તા 1 નંબર. ભાવ પ્રકાશ. એ લીલામાં પદ્મનાભ દાસજીના સખી છે. પદ્મનાભ દાસ તો ચંપકલતા અષ્ટસખીઓમાં છે, અને ચંપકલતાની સખી એ મણિકુંડલા છે. જેમ મણિની જ્યોતિની કુંડાળી ચારે તરફ ફૂલે, તેમ તુલસા સાત્વિક ભક્ત છે. પ્રસંગ 1. એક દિવસ તુલસાના ઘરે વૈષ્ણવ આવ્યા. તે શ્રી આચાર્યજીના સેવક હતા. તેને મથુરાનાથજીના રાજભોગ આરતીના કર્યા. ત્યારે તુલસાએ તે વૈષ્ણવને કહ્યું, ઉઠો, સ્નાન કરો, મહાપ્રસાદ લો. ત્યારે તે વૈષ્ણવે કહ્યું, હું તો ઘરે જઈને મહાપ્રસાદ સ્નાન કરીશ. ત્યારે તુલસા ચૂપ કરી રહ્યા. પછી તે વૈષ્ણવ ઉઠીને પોતાના ઘરે ગયા. તુલસાના મનમાં ઘણો ખેદ થયો. તે કે મારા ઘરની વૈષ્ણવ ભૂખ્યા ગયા. એટલે તુલસાએ પ્રસાદ ના લીધો. વૈષ્ણવ આયા ને પ્રસાદ લીધા વગર જાય ત્યારે વૈષ્ણવ થી પ્રસાદ ના લેવાય, કે આપણે કે વૈષ્ણવ ભૂખ્યા ગયા તો આપણે કઈ રીતે લેવાય. એમ આ મારો અનુભવ. આજે બાવાએ આજ પ્રસંગ લીધો તો કે આ ચંપકલતાના સખી છે ને આ લલિતા સખીના છે. આજે બાવાએ સમજાયું. ને અરે બાવા તો આજે મેં ચાલુ જોઈન્ટ થઈ ને બકા, તો મારો બંધ પૂરું થઈ ગયું. મને તો ખબર નહીં કે વહેલો ચાલુ થઈ ગયો છે. તમે જોઈન્ટ થઈ તો પૂરો થઈ ગયો. સારું, કઈ નહીં, ચાલો લો તમે. હા ચાલો. હા. પ્રકાર. તેનું કારણ એ કે મહાપ્રસાદની ના કહી. કેમ કે જ્ઞાતિ વ્યવહારને માટે લીધો નહીં. તે તુલસા સમજી ગઈ. તે આગ્રહ ન કર્યો. એ ગૌળ બ્રાહ્મણ હતા અને લીલામાં લલતાજીના સખી છે. એટલે આ વૈષ્ણવ લલતાજીના સખી છે, અને આ તુલસા છે તે એમની સખી છે. પદ્મનાભ ચંપકલતાની સખી છે. સૌરભભાઈ એમનું નામ છે વૈષ્ણવનું. એના શરીરમાંથી અત્તર ગુલાબની સુગંધ આવતી. એ વૈષ્ણવ લલતાજીની સખી છે, અને તુલસા ચંપકલતાના સખી છે, અને તુલસાને વસી મથુરાનાથજી છે. તેથી એ વૈષ્ણવ મહાપ્રસાદ ન લીધો. તે એમ કે લલતાજીની આજ્ઞા વિના કેમ લઉં. તેથી આ વૈષ્ણવ પોતાને ઘરે ચાલ્યા ગયા. ત્યારે તુલસાના મનમાં ખેદ થયો. ત્યારે મનમાં આવ્યું કે જ્ઞાતિ વ્યવહારને માટે સખડી નહીં લીધી હોય તો ભલે, પરંતુ સવારે પૂરી પ્રસાદ લેવડાવીશ. પછી મેદો છાણીને સિદ્ધ કરી રાખ્યો. પછી સુઈ રહ્યા. તે દિવસે તુલસાએ મહાપ્રસાદ ન લીધો. તે રાત્રિએ મથુરાનાથજીએ તુલસાને સ્વપ્નમાં કહ્યું કે સવારે એ વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવજે. એ વૈષ્ણવ પોતાના ઘરે મહાપ્રસાદ લેશે નહીં. આ પ્રસંગ થયો ને તે દિવસે મારે ઘેર આવો પ્રસંગ મારે બન્યો હતો. પછી વાર્તા વાંચ્યા પછી કહીશ. ચાલો. ભાવ પ્રકાર. એમાં એ જણાવ્યું કે કાલ એ વૈષ્ણવ મહાપ્રસાદ લેશે, તું ચિંતા ના કરીશ. પછી શ્રી ઠાકોરજીએ તે વૈષ્ણવને જણાવ્યું કે તુલસાને ત્યાં મહાપ્રસાદ કેમ ના લીધો. સવારે લેજે, લલિતાજીની પણ આજ્ઞા છે. લલિતાજી પણ કહે તુલસાને ત્યાં મહાપ્રસાદ લેજે. અમારા અને એમના ભાવમાં ભેદ નથી, બેવનો ભાવ હરખો જ છે એમ. એટલે કે તું પ્રસાદ લેજે એમ. પણ લલિતાજીની આજ્ઞા નહોતી એટલે વૈષ્ણવે નહોતો લીધો એમ. તો ઠાકોરજીએ જતાવ્યું કે તુલસાની પણ આજ્ઞા છે ને અમારી પણ આજ્ઞા છે, તમે લેજો એનાથી વરસાદ એમ. ભાવ પ્રકાશ. પછી પ્રાતઃકાળ તુલસાએ પૂરી કરી શ્રી ઠાકોરજીને જગાડ્યા. સેવા શૃંગાર કરવા લાગ્યા. એટલામાં તે વૈષ્ણવ સવારે નાહીને શ્રી ઠાકોરજીની સેવાથી પહોંચીને તુલસાના ઘરે આવ્યા. જ્યારે તુલસા ભોગ સમર્પીને બહાર આવી ત્યારે તે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કર્યા અને કહ્યું, ઉઠો, સ્નાન કરો, ભગવત સ્મરણ કરો. ત્યારે વૈષ્ણવે કહ્યું, હું સ્નાન કરીને અપરસમાં જ આવ્યો છું. કોઈ વાર્તામાં એમ પણ છે કે સ્નાન કરી, તિલક મુદ્રા કરી, ભગવત સ્મરણ કર્યું. સમય થયે તુલસાએ રાજભોગ સરાવ્યો, આરતી કરી, વૈષ્ણવે દર્શન કર્યા.
પછી તુલસાસી ઠાકોરજીને અનુસર કરી બહાર આવ્યા અને તે વૈષ્ણવને પ્રસાદની પાતળ ધરી, તેમાં પૂરી, બુરું, ખાંડ, દહીથરા અને અથાણું ધર્યું અને કહ્યું, પ્રસાદ લો. ત્યારે તે વૈષ્ણવે કહ્યું, આ નહીં લઉં, સખડી મહાપ્રસાદ ધરો તે લઈશ. ત્યારે તુલસાએ કહ્યું, કઈ સંકોચ ન કરો, આ તો જ્ઞાતિનો વ્યવહાર છે. ત્યારે વૈષ્ણવે કહ્યું, એ તો સાચું, પહેલા તો મારા મનમાં એમ જ હતું, પરંતુ હવે આજ્ઞા થઈ છે, તેથી હવે તો સખડી મહાપ્રસાદ લઈશ. ત્યારે તુલસાએ તે વૈષ્ણવને સખડી મહાપ્રસાદ, સખડી અનસખડી બંને ધરી. પછી તે વૈષ્ણવે સખડી મહાપ્રસાદ લીધો. પ્રસાદ લઈ વૈષ્ણવ પોતાને ઘરે ગયા. તુલસા મનમાં બહુ પ્રસન્ન થયા. ભાવ પ્રકાર એમાં એ જતાવ્યું કે વૈષ્ણવ ઘરે આવે તેનું યથાશક્તિ સન્માન કરવું. શા માટે? શ્રી ભાગવતમાં કહે છે કે જે ઘરમાં જલાદિકનું પણ સન્માન નથી, તેનું ઘર સર્પના દર જેવું જાણવું. તે તુલસાને વૈષ્ણવ પર એવું મમત્વ હતું. વાંચું એક પ્રસંગ છે તો વાંચી લઉં. એમાં એવું કીધું કે સખડીમાં પ્રસાદ કેમ ના લે, કે ભાવ બદલાઈ જતો હતો ને. જ્યારે ઠાકોરજી કીધું અમારો એમનો ભાવ એક જ છે, એમનો તુલસાનો અને પદ્મનાભદાસજીનો ભાવ એક જ છે, દમલાજી જેવો જ છે એનો. એટલે તમે સખડી લેજો, તો દમલાજીની પણ આજ્ઞા છે એમ. એટલે આજ્ઞા થઈ ત્યારે સખડીમાં પ્રસાદ બીજે દડે જઈને દીધો. પોતાની સખી હોય તો સખીના એના વગર આજ્ઞા વગર ના લેવાય એમ. નિકુંજના સખી છે ને એકબીજાને. પ્રસંગ 3. ફરી એક સમયે તુલસાના ઘરે શ્રી ગુસાઈજી પધાર્યા. ત્યારે તુલસાએ બહુ સારી રીતેથી સેવા કરી. શ્રી ઠાકોરજીથી અધિક જાણીને સેવા કરી. ત્યારે શ્રી ગુસાઈજી બહુ પ્રસન્ન થયા. વળી એક દિવસે શ્રી ગુસાઈજી ભોજન કરીને પોઢ્યા હતા. ત્યારે તુલસાએ ભગવત વાર્તા કરીને શ્રી ગુસાઈજીને પ્રસન્ન કર્યા. ત્યારે તુલસા સાથે અતિ આ પ્રસન્નતામાં ભગવત વાર્તા કરતા શ્રી ગુસાઈજીએ શ્રીમુખથી કહ્યું, પદ્મનાભદાસની સંતતિ આવવી જ જોઈએ. ભાવ પ્રકાશ તેનો અર્થ એ કે લીલામાં સખી છે એવી કેમ ના હોય. ત્યાં શ્રી ગુસાઈજી શ્રી ચંદ્રાવલી રૂપ છે, તે એમને પરક્રિયા ભાવ શ્રી ઠાકોરજીથી છે, તેથી હાસ્ય બહુ પ્રિય છે. તેથી કટાક્ષના વચન પૂછ્યા કે શ્રી ઠાકોરજી પોતાના સ્વરૂપાનંદનો અનુભવ જણાવે છે. પરક્રિયા ભાવ છે ને ગુસાઈજીનો, એટલે કે છે. એટલે હાસ્ય બહુ પ્રિય છે પ્રભુને, એટલે કટાક્ષના વચન કીધા એમને. તમને સ્વરૂપાનંદનો અનુભવ જણાવે છે. તમે પણ સખી છો, તે ઠાકોરજીની સેવા કરીને વશ કર્યા છે, તેથી અમારા માટામાં તમે પણ છો જ. ગુસાઈજી કે છે આ પ્રકારે વ્યંગના વચન કયા, પરંતુ તુલસા શુદ્ધ સાત્વિક છે, એને કટાક્ષ વ્યંગ પણ ઘણું નથી, સીધી છે. પછી શ્રી ગુસાઈજીએ તુલસાને પૂછ્યું કે શ્રી ઠાકોરજી સ્વાનુભવ જણાવે છે. ત્યારે તુલસાએ કહ્યું, મહારાજ અમે તો પેટ ભરીને ખાઈએ છીએ અને નીંદ ભરીને સૂઈએ છીએ, પરંતુ શ્રી આચાર્યજીના ગ્રંથનો પાઠ નિત્ય કરીએ છીએ. ત્યારે શ્રી ગુસાઈજી બહુ પ્રસન્ન થયા અને હું કીધું, પેટ ભરી ખાઈએ છીએ, નીંદ ભરી ઊંઘીએ છીએ, તો આટલા જન્મો ગયા તારે કશું પેટ ના ભર્યું, એટલે અત્યારે સત્સંગ મળીને પ્રભુની સેવા કરી સત્સંગ મળે છે, એનાથી અમારું પેટ ભરાય છે. અત્યાર લગી તો પ્રભુનું શરણ નહોતું ને. એ કે છે પેટ ભરીને ખાઈએ છીએ અને નીંદ ભરીને સૂઈએ છીએ, તે એ કે જેટલો રસ અમારા પેટમાં સમાય છે, જેટલા અમે પાત્ર છીએ, તેટલો શ્રી ઠાકોરજી અનુભવ જણાવે છે. તેથી શ્રી ઠાકોરજીની સાથે નીંદ ભરીને સૂઈએ છીએ, કેમ કે અમારો સ્વકીય ભાવ છે, તેથી સુખી છીએ, ચિંતા નથી. મુખ્ય અર્થ આ. ગુસાઈજી પરક્રિયા ભાવ છે, એના સ્વકીય ભાવ છે, તો ઠાકોરજી અનુભવ જતાવે છે, એનાથી સુખ મેળવીએ છીએ અમે. અને ગુરુ ભાવથી એ અર્થ થયો કે મહારાજ અમે શ્રી ઠાકોરજીથી વિછુરીને અનેક જન્મ પામ્યા, પરંતુ કોઈ યોનિમાં પેટ નહીં ભર્યો અને સુખથી નિંદ્રા નહીં આવી. હવે કૃપા કરીને શરણે લીધા, તે આ જન્મમાં પેટ પણ ભર્યું અને શ્રી ઠાકોરજીનો એક આશ્રય કરીને સોયા પણ ખરા. બધા જન્મો અવિદ્યા કરી
દુઃખમાં જ વિતાવ્યા. એક અર્થ આ, બે અર્થ બતાવ્યા. પેલો લૌકિક બતાવ્યા અને પેલો એની પહેલાનો અલૌકિક બતાવ્યો એમ. અને દૈન્ય પક્ષમાં એ કે અમને શો અનુભવ કરાવે. પેટ ભરીને ખાઈએ છીએ, નીંદ ભરીને સૂઈએ છીએ. જેમ પશુને ખાવાનું અને સૂવાનું જ કામ, બીજું કામ પરવશતાથી કોઈ બલાત્કારે કરાવે તો મારે મારે લાદે કે મારે તો કરે, તેમ અમારી પણ પ્રીતિ ખાનપાનમાં છે. સેવા લોકોની નિંદા થાય તે માટે છે. એટલે કે આવા મોટા પદ્મનાદાસની સંતતિ થઈને સેવા નથી કરતા. આ પ્રકારે લોકોની પ્રતિષ્ઠા અર્થે સેવા છે. તેથી અમને શો અનુભવ જણાવે. સુરદાસજીએ ગાયું છે કે સુર અધમ કી કોણ ચલાવે, ઉદર ભરે અરુ સોએ. એવા અધમ છે જે તેની વાત ન કરવી, જે શરીરનું સુખ ચાહે છે. આ પ્રકારના અમે છીએ, પરંતુ શ્રી આચાર્યજીના ગ્રંથનો પાઠ સદા કરીએ છીએ. તેનો ભાવ એ કે એવા અધમને પણ શ્રી આચાર્યજીના ગ્રંથ માત્રથી તે ભાવ પણ જાણતો હોય તો પણ પાઠ કર્યાથી પણ શ્રી ઠાકોરજી સઘળો અનુભવ જણાવે. આચાર્યજીના ગ્રંથો માત્રથી ભાવ થઈ જની જાય અને પાઠ ભાવથી કરીએ તો એનો પણ અર્થ બધો સમજણ પડી જાય એમ. ઠાકોરજી અનુભવ જણાવે. તેથી એ કહી પોતાનો પુરુષાર્થ ન કહ્યો, તે આચાર્યજીનો પ્રતાપ કહ્યો કે એમના ગ્રંથના પાઠથી કૃપા પ્રભુ કરે છે. આ પ્રકારે પ્રેમમાં લપેટેલા વચન તુલસાના સાંભળીને શ્રી ગુસાઈજીનું હૃદય ભરાઈ આવ્યું. એવા ભગવદીય તુલસા હતા જેના ઉપર શ્રી ગુસાઈજી સદા પ્રસન્ન રહેતા. તેથી એમની વાર્તાનો પાર નથી, તે ક્યાં સુધી કહીએ. વલ્લભાદી શકી જય. બેટાની બોન પાર્વતી ને પછી એમના પુત્રની આવશે. તારે વાર્તા પૂરી થશે. વલ્લભાદી શકી જય. પહેલો વાર્તા આમાં ભાવ બતાવ્યો કે પરક્રિયા પર સ્વક્રિયા ભાવ, એટલે ભાવ બદલાઈ જાય એટલે પ્રસાદ ના લીધો એમ. ગુસાઈ ઠાકોરજી આજ્ઞા કરી કે અમારી પણ આજ્ઞા છે અને દમલાજીની પણ આજ્ઞા છે એટલે પ્રસાદ લેજો એમ. એમના તમારા ભાવમાં એક ભાવ એક જ છે એમ. ચાલો લતાબેન. હો લતાબેન. હાલો. હા હા બોલો. જય શ્રી કૃષ્ણ બેન બોલો. બોલો વાંચો હવે. વચનામૃત લેવાનું છે. કાલે કયું લીધું તું? કાલે હે હું કાલે નીકળી ગઈ ત્યારે મને ખબર જ લીધું હતું ને કાલે. 38 લીધું હતું ને કાલે. હવે 38 લઉં આજે. હે આજે 38 લઉં ને. હા નાથ કે વચનામૃત 38મો. अब 48 આપણે 38મું કાલે લીધું હતું. એવા ગયું કાલે 38મો. હા હા. પછી 39 પર આવી જાઉં. 38 કાલે બહુ મોટું હતું, આખું લેવાઈ ગયું છે હેતલબેન. 38 જ આવ્યું હતું. 37 હતું. મને કે તો બહુ મોટું થઈ ગયું હતું માસી 38. તો પછી 39 લઈ લઉં. वचनामृत 39मो. अब 39मो वचनामृत क्या कहते? जो हमारे बड़े तापजी व्रजभूषण जी એક મિનિટ સાંભળો. કાલે છે ને ભગવતી માસીએ લીધું 38મું પણ અડધું લીધું હતું અને એવું કીધું કે આ બહુ લાંબુ વચનામૃત ને ટાઈમ થઈ ગયો છે અને થોડું આગળનું બધું થોડું સમજ પડી એવી નથી, તો કાલે એવું હોય તો ફરી આગળ રિવિઝન કરીને લેવું હોય તો લેજો લતા માસી. હું ભગવતી માસી કહેતા હતા. મારાથી છે ને ક્યારનું અનમ્યુટ નતું થવાતું, પાછી હું બહાર નીકળી અને ફરી મેં એટલે એવું કીધું તમને.
કારણ કે મેં 38 કીધું ને બહુ 38 માં આવ્યા. મોટું જ નહીં, 38 બહુ મોટું છે ને એટલા માટે. હા, અને એવું કહેતા હતા કે જેટલું વાંચ્યું ને એટલું સમજાયું નથી, એમ કે એવું કહેતા હતા કાલે. वचनामृत 38मो। अब 38मो वचनामृत आप आज्ञा करे। जो रेवाजी के किनारे गुजरात में एक चाणोद गांव है, तहाँ और नर्मदा को संगम है। वहाँ गांव में ब्राह्मण की वस्ती बहुत है। वे ब्राह्मण तो सेव्य और स्त्री वैष्णव। तो स्त्री के सत्संग से कितने ब्राह्मण हो वैष्णव भय है। तो सत्संग ऐसा पदार्थ है जैसे मथुरा जी में चौबे की स्त्री की भक्ति सो कितने चौबे भगवत परायण भय। આગળ પેલા આવી ગયું કે નર્મદાના કિનારે જે ચાણોદ ગામનું આવી ગયું, ત્યાં આગળ બે બ્રાહ્મણ છે એનું આવ્યું છે। जैसे मथुरा जी में चौबे की स्त्री की भक्ति सो कितने चौबे भगवत परायण भय, तासो सत्संग ऐसो सारभूत है। तो चाणोद गांव में एक मंदिर शेष साई भोलानाथ को है। तो स्वरूप बहुत प्राचीन अलौकिक है। तो वहाँ हम दर्शन को गए और स्नान कराए। तो श्री अंग में माता कैसे दाग दिखे पड़े। तब वहाँ के सेवक से पूछो, तब उनने वार्ता कही कि अकस्मात थी श्री ठाकुर जी के श्री अंग में गुमड़ा गुमड़ी हो गए। ठाकुर जी ना शरीर में गुमड़ा थी गया के थे। तो सगरे विस्मय पाए। हाँ बोलो। હા વાંચો વાંચો. तो મહાદેવજીના શરીર પર ખુલ્લા થઈ ગયા બધા, કુબડા નીકળ્યા हाँ, બધા એમ. तो सगरे विस्मय पाए। जो ये कहाँ भयो। जो वाक्य ताई अनेक उपाय शांति होम जप पाठ जिन ने जैसो कहो तैसो कर्यो, परंतु काहू उपाय सो मीट्यो नहीं और खबर हो न पड़ी। जो कहाँ बासो ए उपद्रव भयो। इतने में श्री ठाकुर जी की इच्छा सो श्री दादाजी महाराज पृथ्वी परिक्रमा करते करते वहां पधारे। तो सब सेवकन ने विनती करी, जो महाराज श्री ठाकुर जी के श्रीअंग में ऐसो परिश्रम भयो है, तो हमने अनेक उपाय करे परंतु परिश्रम मिट्यो नहीं। अब आप आज्ञा करे वैसे करे। तब आपने आज्ञा करी, जो सवेरे हम जगाए वेते राजभोग पर्यंत सेवा करेंगे, पीछे कहेंगे। અમારે ડિસ્કસ કરવાની છે ને, બધું બહુ સરળ આવે છે, ખબર પડે છે બધાને? અમે રાજભોગ કરીને પધારી જઈશું એમ. સેવા કરો તો સેવામાં નાયા અને પછી સેવા કરી રાજભોગ ધરીને પછી અમે પધારી જઈશું એમ એવું કીધું. ગિરધરલાજીના દાદાજી એવું કે દાદાજી પધાર્યા હતા તેની વાત છે. ચાલો અત્યાર સુધી જેટલું આવ્યું એ સમજણ પડાવ્યું જ હતું ને, બધું એકદમ સરળ હતું ને. तो सेवकन ने विनती करी, जो महाराज श्री ठाकुर जी के श्रीअंग में ऐसो परिश्रम भयो है, तो हमने अनेक उपाय करे परंतु परिश्रम मिट्यो नहीं। अब आप आज्ञा करे वैसे करे। तब आपने आज्ञा करी, जो सवेरे हम जगाए वेते राजभोग पर्यंत सेवा करेंगे, पीछे कहेंगे, और पंचामृत की तैयारी कराइयो और वस्त्र केसरी को जोड़ हमारी आड़ीसो सिद्ध करवाइयो और सामग्री हो पुष्कर अरोगे। राजभोग पीछे सब सेवक प्रसाद ले, ऐसे आज्ञा करी। खाई अरोगी के आपो रे। फेरी प्रातः काल स्नान करी संध्या वंदन करी के चरण सोई मंदिर में पधारे। तो श्री ठाकुर जी को जगाए मंगल भोग धरे, फेरी आरती करी
पंचामृत स्नान करायो। तो पंचामृत स्नान करावतથી सब गुबड़ा मिट गए। फेरी स्वीकार करे, भोग धरे। सेवक सब बहुत प्रसन्न भये। सो कहू कहू अजहू माता कैसे दाग श्रीअंग में दिसे है। तो वे सेवकन ने फेरी विनती करी, जो महाराज એ પરિશ્રમ પ્રભુનો કેસે ભયો? તબ આપને આજ્ઞા કરી, જો કોઈ સ્ત્રી એટલે કે રજસ્વાલા સ્ત્રી को स्पर्श भयो तासो आज पीछे स्त्री पात्र को चरण स्पर्श करावनो बंद हो गया। રજસ્વાલા હોય ત્યારે આપણે નથી સેવા કરતા ને, એટલા માટે. અને એટલે એ આયા હશે, એમને સ્પર્શ કર્યો હશે, સેવા કરી હશે, એટલે ફૂલા નીકળ્યા એમ. એટલે ચરણ સ્પર્શ કર્યા એટલે એમ. એટલે રજસ્વલા જે પાડે ના અને ફોન નો મંદિરે જાય ને એવું દ્વારકાધીશ ના માઈ બેઠો આપણે કલ્યાણજી મંદિરે થયું હતું એવું. અચ્છા, હા હા. તમારે શું પ્રસંગ બન્યો તે હે પ્રેમીલાબેન? તમે કઈક પ્રસંગ કહેવા ને કે તમને બન્યો તો તમારે કઈ પ્રસંગ કયો કયો એ તો કીધેલો છે કે ફરી લઉં તમ કહો તો. બાકી એ પ્રસંગે એક વખત એવું થયું હતું કે દ્વારકેશ બાવા ઉપર બિરાજતા હતા અને દર્શન કરતા હતા. તે પછીથી દ્વારકેશ બાવાને ત્યાં આગળ જતાયું કઈ કલ્યાણરાયજીએ. એટલે દ્વારકેશ બાવાએ નીચે ફોન કર્યો કે મંદિરના બધા દરવાજા બંધ કરી દો ને કોઈને પણ બહાર જવા દેશો નહીં અને હું નીચે આવું છું એમ. એટલે બધા દરવાજા બંધ કરી દીધા અને પછી નીચે આવીને પછી પૂછ્યું એમ કે કોઈ પીરિયડમાં કોણ બેન છે એમ. કોઈ બેન પીરિયડમાં છે ને આયા છે દર્શન કરવા એમ. મંદિર છોવાઈ ગયું એમ. આવી રીતે હવે પાડે ના ને એટલે ફોન ન રહે એટલે પહોંચી જાય મંદિર દર્શન કરવા રોજ જતો હોય એટલે. બાળકોને ઠાકોરજીને કેટલો શ્રમ પડે. હા. દરવાજા બધા બંધ કરાવી દીધા ને પછી નીચે પધારીને પછી એલાઉન્સ કર્યું. આખું એમને આમ ધ્રુજી ઉઠે. બાળકોને જતાવે પ્રભુ એટલે આખા ધ્રુજી જાય કે એમના માથે બિરાજતા હોય એટલે એમની જવાબદારી થઈ જાય ને. એટલે આવું છે બધું. ને આજે બધા પાડે ના એટલે દુનિયા પહોંચી જાય દર્શન કરવા. બધા ફરતા હોય એટલે રોજ જાય દર્શન કરવા. બરાબર. આજે રજસ્વલા વાળા પાડે ના એટલે બધે જતો જ હોય ફરતો જ હોય એટલે મંદિર રોજ જતો હોય એટલે પહોંચી ગયા. એ બતાવ્યું કે મહાદેવજી ને ફુલ્લા થયા હતા, સ્પર્શ કર્યો હશે ભાઈ બેને કોકે રજસ્વલા એટલે આ થયું. પછી જયારે દાદાજી પધાર્યા દાદાજી એ સ્નાન કરી પ્રભુને જગાડી અને સ્નાન કરાયું એટલે ફોલા મટી ગયા. તારે કીધું કે એનું શું કારણ? એટલે પછી પૂછે કે છે એમ. લો આગળ ચાલો. तो कोई यानी कि रजस्वला स्त्री को स्पर्श भयो है तासो आज पीछे स्त्री पात्र को चरण स्पर्श करावनो बंद है गयो। तो तार दिन सो स्त्री जन को चरण स्पर्श नहीं होवेंगे और श्री प्रभु को अत्यंत श्रम હતો. तो सब आपके श्री हस्त के स्पर्श मात्र ते निवृत्त भयो। तो प्रताप ए दादाजी द्वारकेश जी महाराज ने चाणोद में जताए। सो ये बात वहां के सेवकन ने मुख सो सुनी सो लिखाई है। और श्री बद्रीनाथ जी आप पधारे, श्री मथुरा जी रहते तहाँ सो। तो हम हट करी संग जावे को एक काम में चढ़े तो आपने नाही करी तब रह गए। तो अभी ताई श्री बद्रीनाथ जी की यात्रा हमको नहीं भई। तो आप श्री दादाजी तो पधारे तो हरिद्वार के अगाड़ी पधारे और द्रव्य को संकोच भयो। तब कथा वाचे पीछे खवास धनपाल ने विनती करी, जो महाराज द्रव्य मेरे पास घटी गयो है तो आज्ञा होय तो हरिद्वार सो ले आओ। तब आपने आज्ञा करी, जो सवेरे प्रयत्न करेंगे। यो कहे के आप तो पोड़े। फिर रात्रि में वागाम के राजा को श्री बद्रीनाथ जी ने आज्ञा करी, जो यहाँ द्वारकेश जी महाराज तेरे गांव में पधारे हैं तो हमारी यात्रा को पधारे हैं। तो द्रव्य को संकोच भयो है तासु तू जाए के द्रव्य भेंट कर। तो प्रातः काल भयो
આપ સ્નાન કરી કે સંધ્યા વંદન કરતે હતે આ સમયે खवास धनपाल ने फेरी विनती करी, जो अब कहाँ आ गया है? तब आप चुप हो रहे। इतने में समाचार आए जो आपके दर्शन को राजा आवे है। तो राजा आयो, दंडवत करी के समाचार पूछे और बहुत प्रसन्न भयो। फेरी पूछी, तो आप कहाँ से पधारे? श्री बद्रीनाथ जी पधारवे के समाचार सब बात पूछे, सो कहे तब ये राजा के मन में निश्चय भई, जो स्वरूप तो गई श्री बद्रीनाथ जी ने आज्ञा करी सोई है। तब विनती करी, जो श्री बद्रीनाथ जी आप ही हो? ऐसे कह के विनती करी 1,000 रुपया भेंट करी के राजा गयो। यह चरित्र आपको देखी के सब जन आश्चर्य हुए। फेरी आप श्री बद्रीनाथ जी पधारे तो रास्ते में जो जो तीर्थ आए तिनके चित्र अपने हाथ से करे हैं। और श्री बद्रीनाथ जी पधारे सो वहाँ श्री बद्रीनाथ जी में महाप्रभु जी की बैठक आगे व्यासाश्रम में हती, सो वहाँ कोई जा सके नहीं। वो मार्ग बहुत विकट है। तासो श्री महाप्रभु जी की बैठक श्री बद्रीनाथ जी के निकट सिद्ध करवाई। ऐसा अवलौकिक आनंद तरीके घर पधारे ता पीछे थोड़े दिन पीछे हमारो यज्ञ पवित्र श्री गोकुल में किए तामे हूँ संकोच भयो। श्री द्वारकाधीश आपको स्वकीय जानी के वसो बारे कसिया भाई रामदास की स्त्री हरखा बाकू व्रज यात्रा करवी को पठाई, तो यज्ञोपवीत में जो खर्च थयो सो वा बाई ने कर्यो। फेरी हम पूर्व के प्रदेश को गए। बुढ़िया सारंगपुर मेरठ जिले में फिरे। जो श्री दाऊजी के 56 भोग पे श्री दाऊजी ने आए पहुंचे, जो 2,000 रुपये भेंट में आए, तो दाऊजी के 56 भोग में लगे। सबन ने ऐसो कहो, जो पहलो प्रदेश तो श्री भगवत अंगीकार करानो, तो वैसे ही श्री दाऊजी के विनियोग भय। और श्री दादाजी ने 2,56 भोग श्री गिरिराज जी के किए। फेरी कछुक दिन श्री गिरिराज जी में विराजे। फेरी हम कुटुंब समेत त्रिजी द्वार पधारे, तो वर्ष एकाद त्रिजी द्वार में विराजे। फेरी हमारो हाथ द्वारकाधीश ने पकड़ो। फाल्गुन कृष्ण चौथ के दिन अनुग्रह करी स्वकीय किए। पति श्री द्वारकाधीश हुए तो ता दिन सेहरा को श्रृंगार होवे है, तो यही कारण सो होवे है। तो हमको तो अभय पद को दान दिए, तो ऐसे धनी को हाथ पकड़ायो, तो बड़ेन की कृपा सो बड़े आनंद में लीन जाए है। फेरी आप श्री गिरिराज जी पधारे। फेरी दास ने विनंती करी के वैष्णव मथुरा मल्ल को आप बछड़ा के अवतार में लाए। श्री श्रीनाथ जी के खरास की सेवा में सौंपी। 100 प्रकार कृपा करी विस्तार पूर्वक कहिए। तो कछुक दिन विराजी के श्री यमुनाथ जी को 56 भोग कृष्ण गंगा के घाट पे करो, तो वह 56 भोग में हम नहीं हते। यहाँ काकरोली में बिराजते। फेरी श्रीजी द्वार पधारवे को विचार करो। इतने मथुरा मल्ल जी की खबर आई, जो श्री गोकुल में हरि शरण भय। तो मथुरा मल्ल जी की सराहना आपने बहुत करी। तो वैष्णव बहुत अच्छे सत्संग लायक हते, और जो सेवा न करी तो मथुरा मल्ल जी जात के लुवाणा हते। तो मरे पीछे आपको स्वप्न में विनती करी, जो कृपानाथ आप तो श्रीजी द्वार पधारे हो, तो श्रीनाथ जी की सेवा में ले पधारो।
मैं अमुक गाम में અહીં મથુરાદાસ की गाय के पेट बछड़ा भयो हो जन्म्यो हो तो सेवा नहीं करी तासो सो अब सेवा करवावेंगे तब होइए तो आप વા ગામ પધાર્યા. એટલે બીજા જન્મમાં બછડા થયા ને પછી સેવા નથી કરી, સેવાનો જે મનોરથ હતો એ ત્યાં એમને કરવાનું કીધું. तो वाके घर सो ले आए तो वाने ऐसे ही दे दिए तो लेके सिंहाड़ द्वार पधारे तो सिन्हा जी के खरास में बांधे तो बात प्रसिद्ध भये तेवे बछड़ा को मथुरा मल्ल को जन्म सुनी के वैष्णव आय के भगवत स्मरण करते. तब वे बछड़ा मुंड हलावते. तो ऐसे ऐसे अनेक चरित्र है. तो श्री दादाजी श्री द्वारकेश जी महाराज ऐसे उग्र प्रतापी हते. श्री गिरधरलाल जी महाराज के वचनामृत 38मो संपूर्ण. श्री गोवर्धन नाथ की जय. દાદાજી નું મહાત્મા બતાવ્યું કે કેવું સ્વસ્થ છે સત્ય, પોતે કાર્ય કરી બતાવ્યું. નંદુત્સવ કર્યો તો નંદુત્સવ કઈ થયો એમ પ્રાગટ્ય થયું તો નંદુત્સવ કર્યો ને, પાલન નું પ્રાગટ્ય થયું તે મથુરામલ જે એને હતો એને સેવા નથી કરી એનો મનોરથ પૂરો કરાવ્યો. વાચોડ ટૂંકમાં જન્મ ત્યારે એને કીધું કે મને ત્યાં સેવામાં લો હવે એમ. સાથે જે પણ એ લોકો વૈષ્ણવ લોકો ભગવત સ્મરણ કરતા હતા તો વાછરડું પણ મૂંડ હલાવતું હતું, માથું હલાવતું હતું. ઘણા બધા ચરિત્રો છે એમ કે એમના. એટલે જય શ્રી કૃષ્ણ સ્વીકારતા હતા એમ. વૈષ્ણવ ને જય શ્રી કૃષ્ણ કરે તો કેવી રીતે કરવાના? બે હાથ જોડવાના ને માથું નમાવાનું. એ રીતે જય શ્રી કૃષ્ણ થાય. તો એમના હૃદયમાં બિરાજતા આપણા પ્રભુ એમના હૃદયમાં બિરાજતા પ્રભુને દંડવત કરે. એવી રીતે જય શ્રી કૃષ્ણ થાય. એકલા બોલવાથી ના થાય. બે હાથ નમાવાના, જોડવાના અને માથું નમાવાનું. જય શ્રી કૃષ્ણ એમ કરવાનું. જય શ્રી કૃષ્ણ ની આ રીત છે. એટલે એમના હૃદયમાં બિરાજતા પ્રભુને આપણે દંડવત કરીએ, આપણા હૃદય બિરાજતા એ વૈષ્ણવ દંડવત કરે. આમ અમે જય શ્રી કૃષ્ણ કરવાનો રિવાજ. આ રીતે જય શ્રી કૃષ્ણ કરવા. આજે ફોન પર જેએસ એવું લખે છે. એવું લખાય? જય શ્રી કૃષ્ણ લખવાનો જોર પડે. જેએસ કે લખલાવો લોકો. હા એવું તો કઉ છું. એટલે મૂળ વાત ખબર ના હોય તો વચમાં મહારાષ્ટ્રીય પણ ના પાડી કે તમે જેએસ કે ના લખો, તમને એટલું જય શ્રી કૃષ્ણ લખતા શું વાર લાગે એમ. અમૂલ્ય રત્ન મળ્યું છે પણ એનો અમલ કરવો કેવો તે આપણા ઉપર છે ને બધું. ગુરુએ તો આપણને અમૂલ્ય રત્ન આપી દીધું, એમને સોંપી દીધું એમનું સર્વસ્વ. પછી આપણી ફરજ છે ને. બરાબર. ચલો આશીર્વાદ પદ કોણ લેશે? કોઈ લેવાનું છે? આશીર્વાદ પદ કેવી લે છે કે લઈ લઉં? લઈ લો લઈ લઉં મેં. હેલો. હા લઈ લો. હા. પુસ્તક લઈને બનવાનું હતા. હા તો મને મોઢે બરાબર આવતા. બહુ બધું ખોટું બધું બોલાય છે બધાના સ્પષ્ટ. ના આશ્રય પદમાં તો કોઈ નહીં બોલાય. ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર સટાબીન સબ જગ માય અંધેરો ભરોસો साधन और नहीं यहाँ कली में जासु होत निवेरो दूर कहाँ कहे विविध आदर ईना मौल को
કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો દ્રઢઈન ચરણ ન કેરો ભરોસો દ્રઢઈન ચરણ ન કેરો વલ્લભાદી શકી જય શ્રી કૃષ્ણ સર્વ એમને વૈષ્ણવ કરણ જોડે. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ સર્વ વૈષ્ણવને.